વડોદરા શહેરના છાણી બાજવા રોડ ઉપર એક ભાડાના મકાનમાં રહેતો યુવાન માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા જ આ યુવાનને અફીણના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છાણી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાવેશ દેવજીભાઈને બાતમી મળી હતી કે છાણી બાજવા રોડ ઉપર આવેલ મારુતિનંદન સોસાયટીના મકાનમાં ભાડે રહેતો પરપ્રાંતીય શ્રવણ રાજસ્થાની નામનો વ્યક્તિ માદક પદાર્થ અફીણનો ધંધો કરે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો. આ દરમિયાન ઘરમાં હાજર શ્રવણકુમાર વાઘારામ જાટને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે તે મૂળ રહેવાસી સાચોર જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી અફીણનો જથ્થો 2.952 ગ્રામ જેની કિંમત ₹14,76,000 તેમજ સેમસંગ કંપનીનો મોબાઈલ, ધંધાના રોકડા ₹15,68,000 મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.